પરમ વંદનીય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એટલે ધર્મ રત્ન જેને કીધા છે એવા તોરણિયાથી પૂજ્ય રાણા બાપુ પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો બાપુને. પૂજ્ય વંદનીય ભીખુરામ બાપુની 9મી પૂર્ણ તિથિ અને એમાં ભજન ગોપાલ સાધુ મુક્તિરામ બાપુનું આ ફળિયું. બાપુ સાધુને તો ભજન એના લોહીમાં હોય. સાધુના દીકરાના ભજન શીખવાનું હોય ને, ઠીક છે, એને બહુ સારી વાત કરી કે વડીલો આગળથી ભજન શીખ્યા છે, પણ એના લોહીમાં જ ભજન છે. એવું આ ભજનનું ફળિયું છે. અને 9મી પૂર્ણ તિથિએ શબ્દોની શ્રદ્ધાંજલિ દેવા જ્યારે પૂજ્ય ભીખુરામ બાપુને જ્યારે આપણે બધા આટલી બધી સંખ્યામાં, કોઈ એક જ્ઞાતિ નહીં, બધા ભજનના જ માણસો છીએ, ભજનના જ આપણે ભૂખ્યા છીએ. બધી જ્ઞાતિના ચરણોમાં મારા કોટી કોટી વંદન. જે પણ પધાર્યા છે પ્રેમનું શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા. થોડોક બીકિંગ આપો. હમે તો અપનો ને લૂટા ઘેરો મેં કહા દમ થા યાર. એટલે આનંદ કરવા સરસ મજાનું સંત પ્રેમી સાઉન્ડ છે ને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. દેવેન્દ્રભાઈ, આનંદ કરવો છે, ભજન કરવું છે આપણે. ત્યારે બધા બેન અલ્પાબેન પણ છે, હજી બિરજુભાઈ પણ સરસ મજાની ગણપતિ વંદના આ ગામના કોઈ વડીલે કરી. બધા આનંદ કરવા મળ્યા છે. પો પાડી દેવાની. ત્યારે ગોપાલનું ફળ્યું એટલે આપણું ફળ્યું છે. ગોપાલ આપણો છે. ગોપાલ તું અમારો છો ને અમે તમારા છીએ. એ પ્રેમથી અમે આવ્યા છીએ. ત્યારે અર્જુન હે મેરો પ્રાણ મેહુ અર્જુન કો પ્રાણ અર્જુન કીસો જીવની સો જીવની અમારી હે. બાપુ બહુ જાજી સાહિત્યની વાતો આગળ ઉપર કરું, પણ ગોપાલ માટે આ કડી કહું કે ભગવાન સમજાવવા માટે જ્યારે ગયા, હજી તો વંદના બાકી છે, એટલે દુર્યોધને કીધું કે હોયના નાકા જેટલી જમીન ન આપું. ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા કે દે દો કેવલ 5 ગ્રામ રખ લો ધરતી अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे. अरे दुर्योधन वे भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला जो था साध्य वो साधने चला. अरे जब नाश मनुष्य पर छाता है तो पहले विवेक मर जाता है. बुद्धि बगड़े ने तेदी समझવાનું હવે પાપ ભરાઈ ગયા છે. તેદી ભગવાન બોલ્યા છે હાંભળ્યા પછી कि अर्जुन है मेरो प्राण मैं हूं अर्जुन को प्राण अर्जुन की सो जीवनी हमारी. दुर्योधन अर्जुन मारो से હું અર્જુન નો છું. હવે ભયો આવજે, યુદ્ધ જ કલ્યાણ છે. એમ ગોપાલ અમારો છે ને અમે ગોપાલના સી ભાવ લઈને જ્યારે અમે એના ફળીએ આવ્યા છીએ ભજન કરવા માટે. ત્યારે એવી આપણી આ ગૌરવંતી ભૂમિ છે ગુજરાતની. ત્યારે મને યાદ આવે આયા तो दिव्य दुर्गा समी धैन जा निपजती जन प्रबड़ नव हथा जा जोध पाके. ए अजबता कातना यश वजा गर्वते जमीनी पीठ कापे. आई अजब आई दिव्य दुर्गा समी धैन जा निपजती अन प्रबड़ नव हथा जा जोध पाके. આમાં દાતારને લઈ લીધા, આમાં સુરવીરને લઈ લીધા, બાપુ આમાં ભક્તોને લઈ લીધા. ભક્તિ કરવી ને, ભગવો પહેરીને દુનિયામાં એક જ કલર રાખો, બીજો કલર નો આવે. રાણા બાપુને અમે જ્યારથી જોયા ત્યારથી એક જ કલરમાં જોયા છે, બીજો કલર અમે જોયો નથી આ ભગવા સિવાય. જે એક ઘણી ધારી લે, જેના જીવનમાં કોઈ દી કલર ન બદલે ને, દુનિયા એના પગમાં માથા મૂકે છે. એમના દુનિયા માથા ન મૂકે, જેને કલર નથી બદલાવ્યા એવા જેના ઉજળા જીવન છે. ત્યારે મને ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો લખે છે, કેવી છે આપણી ગૌરવંતી આ ધરતી. તો દિવ્ય દુર્ગા સમી ધૈન જા નિપજતી અન પ્રબળ નવ હથા જ્યાં જોધ પાકે. એ અજબતા કાતના યશવ જ્યાં ગર્વતે જમીની પીઠ કાપે. અન આજ પણ ઉભાઈ અડીખમ પાળ્યા બધા વાટ જોઈ જૂધની ગામ જાપે. મારા ભારતી ભૌમની વંદુ તન આવડી ધન હો ધન એ ગુર્જર ધરણી તન ધન ઓ ધન ગુર્જર ધરણી. અને હવે આપણું ભીખુરામ બાપુ જેને ભજન કર્યું, ગોપાલ રૂડું લગાડવા માટે નહીં બોલું, આ ભજન બોલે છે. આજ દુનિયાના કોઈ પડમાં જ્યાં ગુજરાતી રહેતો હોય ત્યાં એક ગુજરાતી, બાપુ આઉટ ઓફ કન્ટ્રી લઈ લો, ભારતના એક સીમાડા નહીં, ગુજરાતી જે દેશમાં રહેતો હોય એ એક ગુજરાતી એવો ન હોય જે ગોપાલ સાધુને ઓળખતો ન હોય. આ ભજનની તાકાત છે યાર. આ ભીખુરામ બાપુનું ભજન બોલે છે. ત્યારે મને નરસિંહ મહેતા માટે ત્રિભુવનજી કહેતા કે કેવું ભજન કર્યું છે આયા.
આય ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. બાપા હું ઘણા ડાયરામાં રાણા બાપુ બોલું છું કે ભાઈબંધાઈમાં કોઈ લેવલ માપે, મિત્રતામાં કોઈ લેવલ માપે તો એને વેલા સીતારામ કહી દીજો. સંબંધમાં કે ભાઈબંધાઈમાં કોઈ દી લેવલ માપવાના ન હોય, ચાહે અમીર હોય કે ચાહે ગરીબ હોય. સુદામો પોરબંદર થી આવ્યો, દ્વારકા વાળો તો હોનાની નગરીનો રાજા હતો. ખબર પડી સુદામો નામ જ્યાં કાને સાંભળ્યું ત્યાં તો બધ ભરી લીધી. બધ ભરી એટલું નહીં, સુદામાના ખંભે ભગવાનના આંસુ પીડ્યા. સુદામો કહે છે ભગવાન સામું જોઈને કૃષ્ણ પરમાત્માને કહે દ્વારકા વાળા રોવાને તો મારે હોય, તારી આગળ હું રોવા આવ્યો છું, હું ગરીબ છું, મારી આગળ કાંઈ નથી. આહુડા તું કાં પાડ? તેથી ભગવાન દ્વારકા વાળો પરમ પરમાત્મા દ્વારકાધીશ એટલું કહે છે સુદામા મને આહુડા એટલા માટે પડે છે કે દ્વારકાધીશનો હોનાની નગરીનો જે રાજા હોય અને એનો ભાઈબંધ આટલો ગરીબ, મને આટલી મોડી ખબર પડી, ભૂલ મારી ગણાય. સુદામા તારી નહીં, મારો ભાઈબંધ ગરીબ હોય, મારા ભાઈબંધની આગળ કાંઈ ન હોય અને એને આ સુધી આવવું પડે, મારે આવવું પડે પોરબંદર સુધી. આવવામાં મેં મોડું કર્યું, એ પસ્તાવાના મને આવું પડે છે. મારો સુદામો આવો છે, મારો ભાઈબંધ આવો છે, આનું નામ મિત્રતા છે. એટલે મને આ ત્રિભુવનજીની કવિતા ગમે. આય ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો. બાપુ આ સતીયું થઈ છે, આ સંતો છે. તોરણિયાના પાદરમાં પગ મૂકો તમે, એથી આગળ પરબના પાદરમાં પગ મૂકો. સતીને સંતનો વિસામો કીધો છે. ડગલે ડગલે જાવ એટલે 52 ગજની ધજાવી ફડાકા મારતી હોય, હરિહરના હાથ સંભળાતા હોય, હાજ પડે ઝાલુરું વાગે, નગારાની માથે આમ દાડીઓ પડતી હોય, આડી વાટના દીવાન ધૂપલી આમ ફરતા હોય. એટલા માટે ત્રિભુવનજી કહે છે આય ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભાઈ થાંભલા બધા વાટ જો યુદ્ધની ગામ જાપે. મારા ભારત ભોમની બંધુ તને આવડી ધન્ય હો ધન એ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અને હવે સાંભળજો આય કડક ધરતી જહા ખડકની આકરી અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં. દેવેન્દ્રભાઈ હવારમાં ગાયું દોવાતી હોય અને ગાયુંના અમૃત જેવા દૂધ ભગવાન ભોળાનાથના શિવલિંગ માથેનો અભિષેક થતો હોય. તેથી ત્રિભુવનજી કલમ ટાકે છે આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં અને બાપુ ખળકતી દૂધની પીયુષ જરણી. મારું ભારતી ભોમની વંદુ તને આવડી ધન્ય હો ધન આ ગુર્જર ધરણી. આ ગુજરાતની કવિતા એનું વર્ણન કર્યું છે. આવી પવિત્ર આપણે હજી તો મેં 2-3 છંદ ગાયા, પૂરું વર્ણન નથી કર્યું. ત્રિભુવનજીએ તો આખી ગુજરાતને લાડ લડાવ્યા છે. સંતોને, સતીને, જતીને, જેના હાથમાં એક તારો લઈને ભજન કર્યા છે એને લાડ લડાવ્યા. ત્યારે ભગવાન શિવ માટે જીવ છે એ તો શિવનું પ્રતીક છે. જ્યાં ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં વિક્રમ બાપુની દિવ્ય આત્મા જ્યાં છે ચેતના આજ આ પરિવાર ઉપર આશીર્વાદ અને ખમકારા વર્તાવતી હશે, રાજી થતી હશે આ પરિવારને જોઈને કે મારું ભજન પાક્યું. અને ભજન પાકે બાપુ. આપણી કહેવત છે ગરડાના જાદુ બાબા કાયમ કહેતા પ્રભુ તારા બાનાની પતિ રાખી. એને બાનાની લાજ રાખી છે. જેને બાનું ઓટી લીધું એની લાજ કાયમ ભગવાને રાખી છે. ત્યારે મારા ભોળાનાથ માટે ભગવાન શિવ તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ભૂતિત મિશમ ગિરીશમ. એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર. પ્રયાગરાજ આ ઘરનું ફળ્યું છે. એ ગુણાગાર સંસાર પારમ નતો હમ.
વાદળિયું બની અને માણસ સુકાઈ સંસારમાં પણ માડી વરહી આમાં વરહી વાદળિયું બની બાપા અને માણસ સુકાઈ સંસારમાં પણ બોલા હરિયાળા બોલા કરિયાળા ઈજો હરખા અરે રે ઈ તો ખેતર દલના ખોડલી કોઈને ખેતર વાડ્યું પણ આયા કોઈને ખેતર વાડ્યું અનવાળી કોઈને કામ કરા પણ આકાશી રોજી ઉતરે દેવીદા અરે રે મારો કૈલાસ વાળો કાગડા હર હર મહાદેવ જય જય સિયારામ હોય સંસારમાં અંતો તો જલી જાય આખું બ્રહ્માંડ પણ મારા સાધુડા હોય નહીં સંસારમાં અંતો તો જલી જાય આખું બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેરમાં અરે રે ઈ તો ઠારત ઠામોય ઠા જય સિયારામ ગોપાલ બાપુ
બેઠા એ સરદારનું ભાતું લઈને આવ્યા છો બહુ જાજી 1 કલાક અડધી કલાક 15 મિનિટ નહીં 2 હાથે બાપુ આમ તાળીઓ ખાલી આપજો જે ભીખુરામ બાપુનો દિવ્ય આત્મા ભગવાન ભોળાનાથના શિવના સાનિધ્યમાં છે એટલે ભગવાન શિવને 2 કડીમાં યાદ કરું હે મહાદેવ દેવાધિપતિ દેવ ભગવાન ભોળો અને ઈ ભોળાનાથના આશીર્વાદથી આજ પણ આખું બ્રહ્માંડ ખીલે છે ત્યારે ભગવાન શિવ માટે 2 કડી એટલે 2 હાથ ઊંચા કરી અને તમને અડધી મિનિટ માટે પછી થાકી જાવ તો હું સમજુ છું ત્યારે ભગવાન શિવ માટે મને યાદ આવે